હેલો ફ્રેન્ડ્સ, પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે છે સોમવાર, ફરી નવી રેસીપી. પરંતુ હા, આજે તો આપણે ઢોકળા પ્રીમિક્સ બનાવવાનું છે ને, જે આપણું ગયા વખતથી સિરીઝ ચાલે છે. તો આજે આપણે બનાવીશું ખાટા લસણિયા ઢોકળાનું પ્રીમિક્સ. તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એક વસ્તુ યાદ કરાવવાની રહી ગઈ. જો તમે મારી ગયા વીકની રેસીપી એટલે કે સફેદ ઢોકળાની પ્રીમિક્સની રેસીપી ના જોઈ હોય તો એ ફરીથી જોઈ લેશો, જેથી તમને આ બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે. લસણીયા ખાટા ઢોકળા બનાવવા માટે જોઈશે 1 કપ ઝીણા ચોખા લીધા છે. યાદ રાખજો, ફરીથી હું કહી દઉં છું કે આપણે બાસમતી ચોખા નથી લેવાના. આમાં તમારી મનપસંદ કોઈ પણ તમારે ચોખા લઈ શકો છો, પણ ઝીણા ચોખા લેવાના છે. સાથે 1 કપ ચણાની દાળ લીધેલી છે. અડધો કપ રવો તમે જાડો ઝીણો કોઈ પણ લઈ શકશો. અડધો કપ જાડા પૌવા, બટેટા પૌવાના પૌવા જ લેવાના છે. અને સાથે અહીંયા ખૂબ જ સરસ કલર અને ફ્લેવર આવે એની માટે કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ટેબલસ્પૂન જેટલું લીધું છે. આપણે મરચાની તીખાશ માટે નથી લીધું, આપણે એની સુગંધ અને કલર માટે લીધેલું છે. અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું. એકદમ સરસ પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને મિક્સીમાં દરદરું ચર્ન કરી લઈશું. હેલો ફ્રેન્ડ્સ, એક અગત્યની વાત હું તમને કહેવાની રહી ગઈ. જ્યાં સુધીમાં પ્રીમિક્સ તૈયાર થાય છે એ દરમિયાન હું તમને એક વાત કહી દઉં. હવેથી તમે મને કલર્સ ગુજરાતી ચેનલ પર પણ જોઈ શકશો. કલર્સ ગુજરાતી ચેનલ પર આવતીકાલે મારો એપિસોડ રજૂ થશે 2 વાગે, અને જીઓ સિનેમા ઉપર તમે સાંજે 5 વાગ્યા પછી ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તેટલા દિવસ માટે જોઈ શકશો. તો જોવાનું ચૂકશો નહીં. આ એકદમ સરસ ઢોકળાનો લોટ આપણે થઈ ગયો છે. હવે આપણે એને એક બોલમાં લઈ લઈશું. આ સ્ટેજ ઉપર તમને જો ઢોકળાનું જે આ પ્રીમિક્સ છે એ થોડું દરદરું વધારે લાગતું હોય તો તમે એને કોઈ પણ ચાયણાથી ચાળી શકો છો. બીજું કે તમારે જો એને લાંબો સમય સુધી સાચવવું હોય તો તમે એમાં લસણીયો પાવડર પણ ઉમેરી શકો છો, ગાર્લિક પાવડર, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. હું અહીંયા અત્યારે એ ઉમેરતી નથી, કારણ કે ઘણાને ખાટા ઢોકળા એમનેમ જે લસણ ડુંગળીનો ઉપયોગ ના કરતા હોય એમને એમનેમ ખાવા હોય, તો હું અહીંયા ફ્રેશ લસણ, જે આપણે લસણની કળી હોય એને ચોપ કરીને આમાં હું એડ કરતી હોઉં છું. એટલે અત્યારે હું ઉમેરતી નથી, પરંતુ જો તમારે સ્ટોર કરવું હોય તો તમે અંદર લસણનો પાવડર ઉમેરી શકો છો. આ ઢોકળા છે એને તમે 2 થી 3 કલાકના ગરમ પાણી અને દહીં સાથે આથામાં બનાવી શકો છો. આ એકદમ જ ઉપયોગમાં એકદમ સરળ પડે છે, અને અચાનક જ કોઈ મહેમાન આવવાના હોય, સવારે આપણને આઈડિયા આવે કે અચાનક આવવાના છે, અથવા આવવાના 3-4 કલાક પહેલા ખબર પડે, તો આને તમે ઝટપટ ઉતારી શકો છો. તો તૈયાર છે લસણિયા ખાટા ઢોકળા પ્રીમિક્સ.